આમોદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આમોદમાં બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ વેળાએ ધારાસભ્ય ડી.કે. સ્વામીએ બાબા સાહેબને ફૂલહાર અર્પણ કરીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અમર રહો, જબ તક સૂરજ ચાંદ रहेगा, બાબા તેરા નામ रहेगाના સૂત્રોચ્ચાર સાથે ગગનભેદી નારા લગાવ્યા હતા। તેમની સાથે આમોદ શહેર ભાજપના પ્રમુખ મિઠુન મોદી, મહામંત્રી પ્રમોદ પટેલ, કમલેશ સોલંકી, ભાવિક પટેલ, આમોદ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો, આમોદ તાલુકા ભાજપના પ્રમુખ દીપક ચૌહાણ સહિત ભાજપના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત આમોદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, કેતન મકવાણા, ઉમેશ પંડ્યા, મુકેશ વસાવા સહિતના આગેવાનોએ ફૂલહાર ચઢાવીને બાબા સાહેબને વંદન કર્યા હતા। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ પ્રસંગે દલિત આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહીને આમોદમાં આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની બંને પ્રતિમાને ફૂલ ચઢાવ્યા હતા। આ પ્રસંગે ભરત તલાટી, ગિરીશભાઈ મકવાણા, મણિલાલ પંડ્યા, ગેલાભાઈ પરમાર, મનહરભાઈ સોલંકી સહિત દલિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। जय भीम, जय भीम, जय भीम, जय भीम। जब तक सूरज चांद रहेगा, बाबा तेरा नाम रहेगा। आज रोज भारतीय जनता पार्टी ना सौ कार्यकर्ताओं द्वारा आमोद शहर અને આમોદ તાલુકાના સૌ કાર્યકર્તાઓ દ્વારા બાબા સાહેબ ભીમરાવ આંબેડકર સાહેબની આજે જ્યારે જન્મ જયંતિ છે ત્યારે સૌ કાર્યકર્તા દ્વારા બાબા સાહેબને ફૂલહાર ચડાવી પ્રાર્થના કરવામાં આવી। બાબા સાહેબે જે સંવિધાન ઘડ્યું અને એ સંવિધાન આજે ભારત દેશની અંદર સૌ લોકો એ સંવિધાન નીચે આગળ વધી રહ્યા છે ત્યારે આજના દિવસે હું આમોદ તાલુકો અને આમોદ શહેરની તમામ જનતાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આપણે સૌ સાથે મળીને બાબા સાહેબના વિચારોને આગળ વધારીએ। બાબા સાહેબે જે સંવિધાનમાં કહ્યું છે એ સંવિધાનને લઈને આપણે સૌ સાથે મળી 2047માં જે મોદી સાહેબનું સપનું છે એક ભારત શ્રેષ્ઠ ભારત એ સૂત્રને આપણે સૌ સાર્થક કરીએ। ત્યારે આજે આમોદ અને આમોદ તાલુકાના સૌ કાર્યકર્તાઓએ જ્યારે પુષ્પાંજલિ અને ફૂલહાર કરી બાબા સાહેબને જે નમન કર્યું છે એ બદલ પણ હું સૌ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું। અસ્તુ ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય। વિશેષમાં આજે આમોદ નગરપાલિકાના પટાંગણમાં 3 ટેમ્પાનું જેના દ્વારા તમામ શહેરના દરેક ગલીએ ગલીએથી કચરાનું કલેક્શન કરવામાં આવશે, તો આજે પણ એનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું। શહેરના પ્રમુખ જલ્પાબેન, શહેરના પ્રમુખ એવા મિથુનભાઈ અને ચૂંટાયેલા સૌ નગરપાલિકાના સભ્યો સાથે રહીને આજે આ 3 ટેમ્પાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। તો આજના દિવસે હું તમામ જનતાને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવું છું। અસ્તુ ધન્યવાદ, વંદે માતરમ, ભારત માતા કી જય।